હોળીનો તહેવાર કેમ ઉજવાય છે? હોળીનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે? જાણો રોચક કથાઓ વિશે. આ 4 રસપ્રદ અને રહસ્યમય કથાઓ રંગોના તહેવાર હોળી સાથે જોડાયેલી છે. ધાર્મિક ગ્રંથો અનુસાર હોલિકા દહન ફાગણ મહિનાની પૂનમે ઉજવવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે ચૈત્ર વદ એકમના દિવસે હોળી રમવામાં આવે છે, જેને ધૂળેટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ધૂળેટીમાં લોકો રંગોરંગી એકબીજાને અભિનંદન આપે છે. હોળી એ ઉત્સાહ અને ભાઈચારાનો તહેવાર છે. હોળીનો તહેવાર શા માટે મનાવવામાં આવે છે તેની સાથે જોડાયેલી ઘણી કથાઓ અને માન્યતાઓ છે. કેટલીક કથાઓ ધાર્મિક ગ્રંથોમાં જોવા મળે છે તો કેટલીક દંતકથાઓ રૂપમાં સાંભળવા મળે છે. આગળ જાણો હોળી સાથે જોડાયેલી આ કથાઓ વિશે. ભક્ત પ્રહલાદ સાથે સંકળાયેલ છે. હોળીની કથા. હોળી સાથે સંકળાયેલ સૌથી પ્રખ્યાત કથા ભક્ત પ્રહલાદ સાથે જોડાયેલ છે. જે મુજબ એક સમયે રાક્ષસોનો એક શક્તિશાળી રાજા હતો, જેનું નામ હિરણ્યકશ્યપ હતું, પરંતુ તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુની ભક્તિ કરતો હતો. જ્યારે હિરણ્યકશ્યપને આ વાતની ખબર પડી તો તે ખૂબ જ ગુસ્સે થયો. તેણે પહેલાં પ્રહલાદને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે પ્રહલાદ કોઈ પણ રીતે સંમત ન થયો ત્યારે હિરણ્યકશ્યપે તેને મારવાનું નક્કી કર્યું. માટે તેની નાની બહેન હોલિકાને બોલાવીને કહ્યું કે તું પ્રહલાદની સાથે અગ્નિમાં બેસ. હોલિકાએ પણ એવું જ કર્યું. હોલિકાને અગ્નિથી બળી ન જવાનું વરદાન હતું. જ્યારે હોલિકા પ્રહલાદ સાથે અગ્નિમાં બેઠી ત્યારે તે પોતે બળી ગઈ અને પ્રહલાદ બચી ગયો. ત્યારથી હોળીનો તહેવાર ખોટા પર સારાની જીત તરીકે ઉજવવામાં આવે છે. જ્યારે બાળકોએ કર્યો રાક્ષસનો વધ. હોળી સાથે જોડાયેલી કયા રાક્ષસી ધૂંધળા સાથે જોડાયેલી છે? તેમના મતે સૂર્યવંશી રાજા રઘુના રાજ્યમાં ધૂંધળા નામનો રાક્ષસ હતો. ભગવાન શિવનું વરદાન મળ્યા પછી તેણે લોકોને ત્રાસ આપવાનું શરૂ કર્યું. લોકોએ જઈને રાજા રઘુને વાત કરી. પછી રાજા રઘુએ મહર્ષિ વરિષ્ઠને રાક્ષસને મારવાનો માર્ગ પૂછ્યો તો તેણે કહ્યું, રમતી વખતે બાળકોનો અવાજ કે મસ્તી તેમના મૃત્યુનું કારણ બની શકે છે. આ જાણીને બધા બાળકો ફાગણ પૂર્ણિમાના દિવસે ભેગા થઈ અને નાચવા અને ગાવા તાળીઓ પાડવા લાગ્યા. બાળકો દ્વારા આ બધું કરવાથી રાક્ષસ ધૂંધળાનો અંત આવ્યો. આ દિવસ પોતે જ હોળી તરીકે પ્રચલિત બન્યો. ભગવાન શ્રીકૃષ્ણે પૂતનો કર્યો વધ. ભગવાન વિષ્ણુનો જન્મ દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ તરીકે થયો હતો. તે સમયે કંસ મથુરાના રાજા હતા અને તે બાળક કૃષ્ણને મારી નાખવા માંગતા હતા. આ માટે તેણે પૂતના નામની રાક્ષસીને ગોકુળમાં મોકલ્યો. પૂતનાએ બાળક કૃષ્ણને તેના સ્તન પર ઝેર લગાવી મારવાનો પ્રયત્ન કર્યો. કૃષ્ણ રમતા પૂતનાને મારી નાખી. માન્યતા અનુસાર આ દિવસે ફાલ્ગુન માસની પૂર્ણિમા હતી. કૃષ્ણ દ્વારા પૂતનાનો વધ થતાં ગોકુળમાં એક ઉત્સવ ઉજવવામાં આવ્યો, જેને આજે હોળી કહેવામાં આવે છે. ભોલેનાથ શિવે કર્યો કામદેવનો ભસ્મ. હોળી સાથે જોડાયેલી અન્ય એક કથા અનુસાર પૌરાણિક સમયમાં તારકાસુર નામનો એક શક્તિશાળી રાક્ષસ હતો. તેનું મૃત્યુ મહાદેવના પુત્રના હાથે જ શક્ય હતું. તે સમયે ભગવાન શિવ તપસ્યામાં મગ્ન હતા. બધા દેવતાઓ મળીને એક ઉપાય કર્યો, જેમાં તેઓએ કામદેવને ભગવાન શિવની તપસ્યા તોડવા કહ્યું. કામદેવે આમ કર્યું, પણ શિવજીના ક્રોધના આગતે ભસ્મ થઈ ગયા. પછી કામદેવની પત્ની રતિએ શિવજીને પ્રાર્થના કરી છે. શિવજીએ કામદેવને આગામી જન્મમાં શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન તરીકે જન્મ લેવાનું વરદાન આપ્યું. શિવજીની તપસ્યાનો ભંગ થવાના આનંદમાં દેવતાએ રંગો